આજે લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે મતદાન યોજાયું હતું। ત્યારે વોટિંગ દરમિયાન બેરકપુરમાં બીજેપી ઉમેદવારો અને ટીએમસી કાર્યકર્તાઓની એકબીજા સાથે અથડામણ થઈ હતી। બેરકપુર લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અર્જુનસિંહે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસીનો એક કાર્યકર મહિલાઓને ડરાવી રહ્યો છે અને તેમને ઘરની બહાર આવવા દેતો નથી। તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ આ અંગે કંઈ કરી રહ્યા નથી। તો ભાજપના ઉમેદવાર અને ટીએમસી કાર્યકર વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી। આ અંગે રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે। તો આજે 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। વોટિંગ દરમિયાન બેરકપુરમાં ઝપાઝપી જોવા મળી। ભાજપ અને ટીએમસીના ઉમેદવારો વચ્ચે આ ઝપાઝપી થઈ હતી, ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારે બીજેપી અને ટીએમસી ઉમેદવાર વચ્ચે અથડામણના દ્રશ્ય સામે આવ્યા। ટીએમસી કાર્યકર મહિલાઓને ડરાવી રહ્યો હોવાનું બહાર આવ્યું, સાથે જ ઘરની બહાર આવવા નથી દેતો તેવો ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે આક્ષેપ લગાવ્યો છે। આ સાથે જ પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બીજેપી ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચે ફરિયાદ પણ નોંધી છે। ત્યારે આજે 5મા તબક્કાનું જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે બેરકપુરમાંથી ટીએમસી નેતા અને ભાજપ નેતા જે ઉમેદવારો છે, બંને ઉમેદવારો વચ્ચે અથડામણ થઈ હતી। તો પોલીસ પણ કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવા પણ ભાજપ ઉમેદવારે આક્ષેપ લગાવ્યા છે। ટીએમસી નેતા પર બીજેપી નેતાનો આરોપ છે કે તે મહિલાઓને ડરાવે છે અને ઘરમાંથી બહાર પણ નથી નીકળવા દેતા। ત્યારે આ બંને ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી। પોલીસ પર પણ બીજેપી નેતાએ આરોપ લગાવ્યો છે। લોકસભા ચૂંટણીના 5મા તબક્કાના મતદાનની પ્રક્રિયા દરમિયાન પશ્ચિમ બંગાળની 7 બેઠકોની ચૂંટણીની અંદર કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે મતદાન નહીં કરવા દેવા બાબતે ઘર્ષણ થયું હતું। તબક્કાવાર આ ઘટના જોવા જઈએ તો પશ્ચિમ બંગાળની બેરકપુર બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટીએમસીના કાર્યકર્તાઓ બેરકપુર લોકસભા બેઠકમાં મહિલા મતદાતાઓને ડરાવે છે અને ધમકાવે છે। એટલું જ નહીં, મહિલા મતદારો ઘરથી બહાર ના નીકળે તે માટેના પ્રયાસો કરે છે અને પોતે મતદાન ન કરે તેવા કૃત્યો કરી રહ્યા હોવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। સમગ્ર બાબત જો જોવા જઈએ તો ટીએમસીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વચ્ચે મતદાન નહીં કરવા દેવા બાબતે પશ્ચિમ બંગાળની 7 બેઠકોની અંદર ચાલી રહેલી ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન આ ઘર્ષણ થયું હતું। જો કે પશ્ચિમ બંગાળની 7 બેઠકો છે તે પૈકી બેરકપુર લોકસભા બેઠકની અંદર આ ઘટના બની હોવાનું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। આપને ખાસ જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અર્જુનસિંહે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ટીએમસીના કાર્યકર્તાઓ બેરકપુર મહિલા મતદાતાઓ મતદાન કરવા ન આવે તેવા પ્રયાસો સામે પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતું નથી। એટલું જ નહીં, પોલીસ પ્રશાસન પણ આ ઘટનાક્રમ જોઈ રહી છે અને મૂક પ્રેક્ષક બની જોઈ રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। જો કે અર્જુનસિંહે આ ઘટનાને ગંભીરતા ગણી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ અને વેદના વ્યક્ત કરી છે। આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો ટીએમસીના કાર્યકર્તાઓએ મતદાનના દિવસે મહિલા મતદારોને ડરાવી ધમકાવી પોતાના ઘરમાં પુરાઈ રહે અને મતદાન કરવા ન નીકળે તેવા પ્રયાસો ટીએમસી તરફથી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુનસિંહ તરફથી વ્યક્ત કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, મહિલા મતદારોને ડરાવવા ધમકાવવાના કેસની અંદર પણ હવે અર્જુનસિંહે રાજ્ય ચૂંટણી પંચનું શરણું લીધું છે। ત્યારે પશ્ચિમ બંગાળની આ ચૂંટણીમાં ટીએમસી કાર્યકર્તાઓએ કરેલા આક્ષેપ બાબતે ટીએમસીના જે કાર્યકર્તા છે તેમને કરેલા કૃત્ય બાબતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે આક્ષેપ કર્યા છે તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચ હવે શું પગલાં લેશે તે તો સમય જ કહેશે।
તો આજે 5મા તબક્કાનું મતદાન યોજાયું ત્યારે ભાજપ અને ટીએમસી ઉમેદવાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વોટિંગ દરમિયાન બેરકપુરમાં અથડામણ થઈ હતી.